નમસ્કાર, મારું નામ હકાભાઈ ઉપનામ છે. દિનેશભાઈ મોહનભાઈ સાયણી મારું સાચું નામ છે. આમ તો 1995 થી કરી હતી, પછી વચ્ચે 10 વર્ષ બંધ કરી દીધી, 2000 થી 2009 લગી. પાછી 10 થી શરૂઆત કરી તે આપણે આર્ય સહી ને એટલે મેં આર્ય માનતા આર્ય બોલ જો કે તો પછી બાપુને ખુદને રાખવો હતો અને મને ગમી ગયો એટલે બાપુએ કંઈક લાગણીના હિસાબથી બીજાને 25 લાખમાં નહોતો આપ્યો, મને 11 લાખ લાગ્યો. 10,000 બોલ છે અને 80 વણિક બોલ છે. શરૂઆતમાં મેં વાંકાનેર ડિસ્ટ્રિક્ટની સારી સારી ગાયો લઈ અને એમાં હારા બોલ ક્રોસ કરીને અને એમાંથી સારું બ્રીડ તૈયાર કરી. શોખ તો કે પહેલેથી બાપ દાદા વખત તો પણ પછી ધીમે ધીમે શોખ ખાટોથી કર્યું, ગાવું બ્રીડિંગ કર્યું અને હવે વેપાર એક બિઝનેસ થઈ ગયો. ફરકમાં દૂધની ક્વોલિટી તો હરકી જ હોય. આ તો દેશી ગાયનું રૂપ સામાન્ય હોય અને ગીર ગાયનું રૂપ અતિ સારું હોય એટલે માણસોને ગીર ગાયનું વધારે મહત્વ લાગે છે. ઊંધમાં સૂર્ય નાડી હોય છે, જે ગાય તડકામાં રખડતી હોય તો એમાં સૂર્ય કિરણમાં એ વધારે ખેંચે અને એને હિસાબે ઘી થોડું વધારે પીવું થાય અને ગુણવત્તા હોવું થાય. આ મારો જાતનો અનુભવ છે અને મેં જે સારા સારા બ્રીડર કે જે પ્રદીપસિંહ બાપુ, આચાર્ય શ્રી ઘનશ્યામ મહારાજ, પછી રસ્તણ ખાચર સાહેબ, પછી ભાડવા રાઘવેન્દ્ર બાપુ, આ બધા પાસેથી હું થોડું થોડું શીખ્યો અને એમાંથી એક પછી એક પગથિયા પછી પગથિયો આગળ આવતો ગયો. આમ તો લોકો પહેલેથી એટલું જ બાપ દાદાને ગાવું બેસ્યું હતું, પણ હું સતત 95 સાલથી દોડાવું. 1995 થી સમજ લો ને, આ 30 વર્ષ થયા 95 થી. પછી ગાંડિયા બોલની અને આર્યની, પછી બોરલિયાની, પછી ભૂતવળવા બાડિયા ભૂતની 4 બોલની વધારે ગાયું છે. હવે દૂધ કાઢેલી એટલે ગાયોને ઉપર લઈ વાડામાં છૂટી રાખી, જેથી કરીને કોઈ ગાય હીટમાં હોય તો ક્રોસ થાય તો ખ્યાલ આવે. 12 વાગ્યે પાછી નીણ નાખીને બાંધી દઈ, બપોરે ખાઈને પાણી પાઈ દઈ, પછી 4 વાગ્યે પાછા દોવાનું ચાલુ થાય. દોયા પછી પાછું પાણી પાઈ નીણ નાખી દેવાનું, બસ વાત પૂરી. સ્પેશિયલ ડોક્ટર છે અને એક એમની હારે ટ્રેનિંગ વાળો છે, 2 ડોક્ટર છે. દાણમાં તો બધી જાતનું ફરતું દાણની બહુ મોંઘું હોય, ક્વોલિટી સારી ન હોય તો બંધ કરી દઈએ. અત્યારે મેં બંધ કરી દીધું છે, દાણ આપવાનું બંધ કરી દીધું છે. સારામાં સારી ક્વોલિટીનો પાલો મગફળી, સારામાં સારી મકાઈ અને ભાલ વિસ્તારની લીલી જુવાર અને સૂકી ભાલની શિયાળ એ જ વધારે પડતો ખવડાવું છું. પણ અત્યારે મારી પાસે ક્લાસ થઈ ગઈ. ત્યારે 95 થી 2000 સુધીમાં નુકસાન જ હતું. નુકસાન જેવું એટલે કોટન વેસ્ટમાં ધંધામાં કરી જાય. શોખ પૂરતી ત્યારે રાખતો જ તો, પણ 2010 માંથી કોટન વેસ્ટનું કારખાનું બંધ કર્યું અને 11 થી ગાયો લેવાનું ચાલુ કર્યું.